ચેપ્ટરનું નામ છે ન્યુક્લિયસ, બરાબર. આપણો જે પ્રસ્તાવના છે એની અંદર આપણને પરમાણુ અને ન્યુક્લિયસના કદ વચ્ચેની કમ્પેરિઝન આપેલી છે, બરાબર, સરખામણી. પહેલા તો આપણે કાલે એવું ભણ્યા હતા ચોપડીમાં કે પરમાણુ જે છે એની ત્રિજ્યા છે 10⁻10 મીટરના ક્રમની, અને રુથરફોર્ડના પેલા સોનાના વરખવાળા આલ્ફા કણના પ્રયોગ પરથી એવું સાબિત થયું કે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા નાની હોય છે, બરાબર, અને એ હોય છે 10⁻14 મીટરના ક્રમની. ઓકે, પછી કદ વચ્ચેની સરખામણી કરીએ આપણે તો પરમાણુને ગોળો સ્વીકારી અને ગોળાનું કદ જે છે, બરાબર, એ છે 4/3 પાઈ આર ઘન. પરમાણુ મોટો છે એટલે અહીંયા કેપિટલ આર રાખ્યો છે, અને ન્યુક્લિયસનું કદ ધાર્યું 4/3 પાઈ સ્મોલ આર ઘન. ઓકે, બંનેનો ગુણોત્તર લઈએ તો 4/3 પાઈ 4/3 પાઈ ઉડી જશે, એટલે આર ઘનના છેદમાં આર ઘન એવું વધશે. ઓકે, આ કેપિટલ આર એ કોની ત્રિજ્યા છે? પરમાણુ. ઓકે, એટલે 10⁻10 નો ઘન એટલે 10⁻30, અને નીચે થશે 10⁻42. ઓકે, એટલે થશે 10⁻+12, બરાબર, ઉપર જશે એટલે તમને અહીંયા આન્સર મળ્યો કે 10⁻12, એટલે પરમાણુનું જે છે એ ન્યુક્લિયસ કરતા મોટું હોય છે 10⁻12 કદમાં. ઓકે, હવે -10⁻12 આપ્યું છે. હા, એ વાક્ય ઉલટું આપ્યું છે. તમે અહીંયા 10⁻14 ઉપર રાખી હોય, 10⁻10 નીચે રાખી હોય તો જવાબ શું આવે? -10⁻12. તમે બે રીતે બોલી શકો કે પરમાણુ એ ન્યુક્લિયસ કરતા 10⁻12 ગણો મોટો છે, અથવા તમે એમ બોલી શકો કે ન્યુક્લિયસ એ પરમાણુ કરતા 10⁻12 ગણું છે, બરાબર. બંને રીતે બોલી શકાય. તમે કયા પદને ઉપર રાખો છો, કયા પદને નીચે રાખો છો એના ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, હવે આ પ્રશ્ન માટે આપણે થોડી વાત કરી હતી. ન્યુક્લિયસનું દળ માપવા માટેની પદ્ધતિ સમજાવો, બરાબર. તો કાલ આપણે વાત કરી હતી કે 3 વસ્તુનું દળ આપણે માપીએ છીએ, બરાબર. એક આપણે સામાન્ય જે આપણા રોજિંદા જીવનમાં વસ્તુ હોય છે એનું સાદી ભૌતિક તુલા વડે દળ માપીએ. પછી બ્રહ્માંડમાં જો કોઈ દળ માપવાનું હોય તો એના માટે ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉપયોગ કરીએ, અને નાના પદાર્થો જે છે, બરાબર, એકદમ સૂક્ષ્મ પદાર્થો, એનું દળ માપવા માટે આપણે માસ સ્પેક્ટ્રોમીટર નામની મેથડનો ઉપયોગ કરીએ છીએ. ન્યુક્લિયસ અને પરમાણુ જે છે એ ખૂબ જ નાના દળ ધરાવે છે, એટલે એનું દળ આપણે એટોમિક માસ યુનિટમાં માપીએ છીએ, બરાબર. અને એટોમિક માસ યુનિટની જે વ્યાખ્યા છે એ કંઈક આવી છે કે અનુત્તેજિત 6 કાર્બન 12ના પરમાણુના દળના 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહે છે. આના ઉપરથી આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિ આગળ ભણવાની છે. ઓકે, 6 કાર્બન 12 જે છે એનું દળ તમને અહીંયા આપ્યું છે 1.992647 ગુણ્યા 10⁻26. એને 12 વડે ભાગશો, બરાબર. આને 12 વડે ભાગો તો એ જવાબ આવશે 0.166, બરાબર ને? હા, 0.166 ગુણ્યા 10⁻26 એટલે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ઓકે, હવે આગળ વાત કરીએ. માની લો કે કોઈ પરમાણુ છે, હમણાં આપણે મેં લખ્યો તો એનું ઉદાહરણ લઈએ, 6 કાર્બન 12. ઓકે, ચાલો, આમાં આ જે પરમાણુ જે 6 કાર્બન 12 જે છે એમાં 6 શું દર્શાવે? પરમાણુ ક્રમાંક. ઓકે, બીજું? પ્રોટોનની સંખ્યા. ઓકે, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક. ઓકે, પછી આ 12 શું દર્શાવે? 12 પરમાણુ ભાર. ઓકે, પરમાણુ ભારાંક દર્શાવે. બીજું કઈ દર્શાવે 12? એના માઈનસ -6 કરીએ ને તો ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. ઓકે, 12 છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો પણ દર્શાવે, એટલે પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા દર્શાવે, બરાબર. ઓકે, હવે આગળ ધ્યાન આપજો. કોલ કરું તને અડધો કલાક. આગળ ધ્યાન આપજો. તમે HCl છે HCl કેમિસ્ટ્રીમાં, હાઇડ્રોક્લોરિક એસિડ, એનો પરમાણુ ભારાંક શું લીધો છે?
આનું કુલ પરમાણુ 36.5 ગ્રામ પર મોલ. ઓકે 36.5 ગ્રામ પ્રતિ મોલ. ઓકે હવે એક પ્રશ્ન છે મારો કે HCl નો પરમાણુ ભારાંક તમે લીધો તો 36.5, એમાં તમે હાઇડ્રોજન નો કેટલો ગણ્યો 1 અને ક્લોરીન નો 35. ક્લોરીન નો તમે 35.5 ગણ્યો. ઓકે હાઇડ્રોજન ચાલો હવે બીજો એક પ્રશ્ન. તો એનો મતલબ એવો થયો ક્લોરીન નો પરમાણુ ક્રમાંક કેટલો 17. ક્લોરીન નો 17. ઓકે અને એનો પરમાણુ ભારાંક જે છે એ લખ્યો તમે 35.5. ઓકે 35.5. હવે એક પ્રશ્ન છે મારું કોઈનો વોલ્યુમ ચાલુ હોય બંધ કરી દો ને. આનો પરમાણુ ક્રમાંક 17 છે અને પરમાણુ ભારાંક જે છે એ 35.5 છે. ઓકે તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી? પ્રોટોનની 17 અને ન્યુટ્રોનની 18.5. ઓકે બસ આ જ રોંગ ક્વેશ્ચન છે તમારો. બરાબર, ન્યુટ્રોનની સંખ્યા તમે કેટલી કીધી 18.5 કીધી ને. કોઈના ન્યુક્લિયસમાં કોઈ પદાર્થના ન્યુક્લિયસની અંદર કોઈ દિવસ અપૂર્ણાંક ન્યુટ્રોન હોય જ નહીં. 18.5 નો મતલબ એવો થાય કે 18 ન્યુટ્રોન આખા છે ને એક અડધો ન્યુટ્રોન છે. બરાબર, આવું ટેકનિકલી શક્ય જ નથી. બરાબર, હવે આન્સર તમને ફિઝિક્સ આપે છે કે એ 35.5 જે છે એ કઈ રીતે બન્યું છે. ઓકે હવે તમારી ચોપડીનું હું જે કહું એ પેજ નંબર ખોલો. પેજ નંબર છે તમારી ચોપડીમાં જે પ્રસ્તાવના કાલે તમે જોઈ, બરાબર, એ નીચેનું જે પેજ નંબર છે એ જોવો તો 439. ઓકે 439. ઓકે ત્યાં જુઓ તમે તો તમને એક પહેલો બીજો ત્રીજો ચોથા પેરેગ્રાફમાં આપેલું છે કે ક્લોરીનના 2 સમસ્થાનિક છે જેના દળ અનુક્રમે 34.98 અને 36.98 છે. જોયું તમે? હા. ઓકે પછી તમને એવું કીધું છે કે આ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ બરાબર 75.4% અને 26.4% છે. બરાબર. ઓકે એ જે વાક્યમાં લખીને આપ્યું ને એને મેં અહીંયા ગ્રાફ સ્વરૂપે દર્શાવેલું છે. જો 17 ક્લોરીન 35, બરાબર, આ એક ક્લોરીનનો સમસ્થાનિક છે. ઓકે આનું દળ કેટલું છે તો કે એનું દળ છે લગભગ 34.98. આને 35 કહેવાય ને? ઓકે અને આ જે છે 17 ક્લોરીન 37 એનું દળ તમને અંદર આપી દીધું છે 36.98 એટલે નિયરલી ઇક્વલ ટુ કહેવાય 37. ઓકે કુદરતમાંથી આ કેટલા પ્રમાણમાં મળી આવે છે તો કે 17 ક્લોરીન 35 છે ને એ 75.4% મળી આવે છે અને 17 ક્લોરીન 37 જે છે એ 26.4% જેટલું મળી આવે છે. બરાબર. ઓકે હવે તમારાનું જો પ્રમાણ ગણવું હોય કે આનું દળ કેટલું થાય, બરાબર, કહેવાનો મતલબ શું છે કે તમે માનો કે કુદરતમાંથી કોઈ ક્લોરીન વાયુનો એક નમૂનો લો છો તો આ નમૂનાની અંદર 17 ક્લોરીન 35 હશે કે 17 ક્લોરીન 37 હશે? બંને હશે. બરાબર, બંને હશે. ઓકે કેટલા પ્રમાણમાં હશે તો કે એક હશે 75% પ્રમાણમાં, 75.4% પ્રમાણમાં અને એક હશે 26.4% પ્રમાણમાં. બંને આની અંદર હાજર હશે. તો હવે આનું જે દળ ગણવું એ કઈ રીતે ગણવું તો એના માટેની આ મેથડ છે. બરાબર, તમે કેમિસ્ટ્રીમાં ભણી જ ગયા છો કે બંને જો જે દળ આપેલું છે એને ગુણ્યા એના પર્સન્ટેજ એટલે 34.98 ગુણ્યા 75.4. બરાબર, પછી આ દળ આપેલું છે 36.98 ગુણ્યા 24.4. બરાબર. ઓકે અને ભાગ્યા કરવાના 100. ઓકે હવે કેલ્સીમાં કઈ રીતે કરવાનું છે એ હું સમજાવું છું તમને. તમે કેલ્સીમાં પ્રેસ કરો 34.98 ગુણ્યા 75.4. 36.34. ઓકે એને કશું ના કરતા હવે જીટી દબાવો, જીટી. ઓકે પછી 36.98 ગુણ્યા 24.4. બરાબર, આ દબાવો. 909.70. ઓકે હવે જીટી દબાવો અને ભાગ્યા કરી દો 100. 35.47. ઓકે
જો તમે જીટી નો ઉપયોગ કરશો ને તો તમારા બંને પદ પેલા અલગ અલગ લખવા નહીં પડે, નહીં તો શું કરવું પડશે, પેલા તમારે છે ને આટલું સ્ટેપ કરવું પડશે, બરાબર, અને પછી છે ને એ લખવું પડશે, પછી પાછું આટલું સ્ટેપ કરવું પડશે, પછી લખવું પડશે. એટલે જીટી નો ઉપયોગ કરશો ને તો ગ્રાન્ડ ટોટલ થઈ જશે બંનેનું ભાગ્યા 100 થઈ જશે, બરાબર. કારણ કે હવે કેટલાક એક્ઝામ્પલ જે આવશે ને એમાં કેવા 3 સમસ્થાનિક હશે, તો આટલા ગુણ્યા આટલા પ્લસ આટલા ગુણ્યા આટલા પ્લસ આટલા ગુણ્યા આટલા ભાગ્યા 100 એવું કરવું પડશે, બરાબર. હવે આ જે 35.47 યુ જે આવ્યું ને એનું એક્ઝેક્ટ દળ છે, પણ આપણે કેમિકલ રિએક્શન માટે આપણે નિયરલી કેટલું લઈ લઈએ છીએ, 35.5. ઓકે, અહીંયા મારે તમને સમજાવવાનું એ છે કે 35.5 નો મતલબ એવો નથી કે એની અંદર અડધો ન્યુટ્રોન છે, બરાબર. એનો મતલબ એવો છે કે એના જે સમસ્થાનિકો છે એનું સરેરાશ જે દળ નીકળે છે એ અપૂર્ણાંકમાં આવે છે, એટલે એનો તમારો જવાબ આવે છે 35.5 યુ, બરાબર. ઓકે, ક્લોરીન સિવાય બીજા કોઈ સમસ્થાનિક તમને ખબર છે? સોનું 63.5 જેનું છે એ. ઓકે, સોનું, બરાબર ને. હા, પછી મેઇન એક સમસ્થાનિક છે હાઇડ્રોજન, બરાબર. હાઇડ્રોજન ને પણ 3 સમસ્થાનિક છે, 1H1 1H2 1H3, બરાબર. પણ આપણે એનું દળ લગભગ એક જ લઈએ છીએ, કારણ કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જે છે એ તો બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે. ઓકે, હવે બીજી એક વસ્તુ, આપણે જ્યારે કોઈ પરમાણુને દર્શાવીએ ત્યારે પરમાણુને દર્શાવવા માટેની આ મેથડ છે. જે તત્વ હોય ને એની સંજ્ઞાને હું એક્સ કહું છું. તત્વની સંજ્ઞા એટલે કે હાઇડ્રોજન હોય તો આપણે એચ લખીએ, હિલિયમ હોય તો આપણે એચઈ લખીએ. ઓકે, સંજ્ઞા વિશે જો વાત કરીએ ને તો સંજ્ઞામાં આવું છે, નિયમ આવો છે, તમે ભણી ગયા છો કેમેસ્ટ્રીમાં, કે એક જ અક્ષરની સંજ્ઞા હોય ને, માનો કે હાઇડ્રોજન એક જ અક્ષરની સંજ્ઞા છે એચ, બરાબર, તો એને કેપિટલમાં જ લખવાનું. પણ 2 અક્ષરની સંજ્ઞા હોય, માનો કે હિલિયમ, તો આપણે એને એચઈ લખીએ તો પહેલો અક્ષર કેપિટલ લખવાનો અને બીજો અક્ષર જે હોય, બરાબર, એ સ્મોલ લખવાનો. આ નિયમ છે, બરાબર. તમે આમ ના લખી શકો એચ કેપિટલ ઈ, આમ ના લખાય. હિલિયમ આમ લખાય જ નહીં. ખબર પડી મેં શું કીધું એ? ઓકે, ક્લોરીન લખવું હોય તો ક્લોરીન, હા, ક્લોરીનમાં સી કેપિટલ લખવાનો અને એલ કેવો લખવાનો, સ્મોલ લખવાનો, બરાબર. આ સાચી મેથડ છે ક્લોરીન લખવાની. ઓકે, પછી કેટલાક શું કરે, સી પણ સ્મોલ લખ્યો હોય ને બાજુમાં એલ પણ સ્મોલ લખ્યો હોય, બરાબર, તો આ ક્લોરીન ના કહેવાય ખરેખર જોવા જઈએ તો. ઓકે, હવે બીજી એક વાત, જે તત્વ છે એની સંજ્ઞાને આપણે એક્સ કહીએ આજથી, બરાબર. પછી અહીંયા પરમાણુ જે ક્રમાંક હોય છે અથવા તો આપણે જેને પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને આપણે ઝેડ વડે દર્શાવશું અને પરમાણુ ભારાંક જે છે એને આપણે એ વડે દર્શાવશું, બરાબર. આ પણ તમને ખબર જ છે. ઓકે, ઝેડ, એક્સ અને એ કે લખાય. કેપિટલ એન આમ જ લખાય ન્યૂટન, આમ લખાય ન્યૂટન? ના લખાય, બરાબર. એક મેથડ છે દર્શાવવાની. હા, બરાબર. આ નેનોમીટર એક મેથડ બનાવેલી છે કે આમ જ લખવાનું એમ, બરાબર. એનું કોઈ આમ ટેકનિકલી રીઝન નથી, પણ એક નિયમો બનાવેલા છે કે હંમેશા આમ લખવાનું એમ, બરાબર. તો એ રીતે લખી શકાય, બરાબર. ઓકે, હવે તત્વ જે છે એને આપણે એક્સ વડે દર્શાવશું, બરાબર. સંજ્ઞા ઝેડ એ પરમાણુ ક્રમાંક છે અને એ છે એ પરમાણુ દળાંક છે. ઓકે, હવે આગળ એક વાત, માની લો કે કોઈ તત્વ છે અને એ તત્વ માટે આપણે આવું કહીએ કે આ એક્સ એ તત્વ છે, ઝેડ એનો પરમાણુ ક્રમાંક છે અને એ એનો પરમાણુ દળાંક છે. ઓકે, તો ઝેડ એ શું દર્શાવે, તમે એવું કીધું છે? પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક. અને એ શું દર્શાવે છે? ન્યુટ્રોન અને પ્રોટોનની કુલ સંખ્યા, પરમાણુ ભારાંક દર્શાવે છે. ઓકે, તો એ બરાબર આપણે આવું લખી શકીએ, એ બરાબર ઝેડ પ્લસ એન. એ બરાબર શું લખી શકીએ? ઝેડ પ્લસ એન. ઝેડ એટલે કોણ? પ્રોટોન. અને એન એટલે ન્યુટ્રોન. એટલે ઝેડ, હા, એ બરાબર થશે ઝેડ પ્લસ એન. હવે હું તમને હમણાં એક નવો શબ્દ આપું છું, સાંભળજો. આ ન્યુટ્રોન અને પ્રોટોનનો જે કુલ સરવાળો છે, ન્યુટ્રોન અને પ્રોટોનનો કુલ સરવાળો એ ક્યાં રહેલો હોય છે પરમાણુમાં? પરમાણુ કેન્દ્રમાં. ઓકે, પરમાણુના કેન્દ્રમાં. સાંભળજો, આ વાતને એકદમ વ્યવસ્થિત રીતે સમજી લેજો, કારણ કે આખા ચેપ્ટરમાં આ શબ્દ વારંવાર આવવાનો છે. આ પરમાણુ છે, પરમાણુના કેન્દ્રની અંદર 2 વસ્તુ રહેલી છે,
પરમાણુના કેન્દ્રમાં બે વસ્તુ કઈ કઈ રહેલી છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. ઓકે, આ બંને પરમાણુના કેન્દ્રમાં રહેલા છે. પરમાણુના કેન્દ્રને કહેવાય શું? ન્યુક્લિયસ. યસ. ઓકે, શબ્દ સાંભળજો. પરમાણુના કેન્દ્રને કહેવાય ન્યુક્લિયસ. બરાબર. હવે આ મારી યાદ રખાવડાવવાની મેથડ સમજો તો મેથડ, અને તમે યાદ રાખશો બરાબર એ પ્રમાણે જે કઈ ઉદાહરણ સમજો તો ઉદાહરણ. બરાબર. ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ નામનું એક ઘર છે. બરાબર, હું આવું બોલું છું. ન્યુક્લિયસ નામનું એક હોમ છે, ઘર છે એક, અને એ ઘરની અંદર રહેવા વાળા સભ્યો. બરાબર, ન્યુક્લિયસ નામનું ઘર, એની અંદર રહેવા વાળા સભ્યો કયા કયા સભ્યની અંદર રહે છે? પ્રોટોન અને ન્યુટ્રોન. ઓકે, તો ન્યુક્લિયસ નામના ઘરની અંદર જે કઈ સદસ્ય રહે છે, પ્રોટોન અને ન્યુટ્રોન, એને આજથી આપણે કહીશું ન્યુક્લિયોન. એનું નામ શું છે? ન્યુક્લિયોન. ઓકે, તો તમને એવું કોઈ પૂછે કે ન્યુક્લિયોન એટલે શું, તો ન્યુક્લિયોન એટલે બીજું કઈ નહીં. ન્યુક્લિયોન એટલે પ્રોટોન ન્યુટ્રોન ની કુલ સંખ્યા. બરાબર, એને કહેવાય ને. હા, બરાબર. એટલે માનો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે 6 કાર્બન 12 છે, તો 6 કાર્બન 12 ની અંદર ન્યુક્લિયોન કેટલા? 12. બસ, સિમ્પલ જવાબ છે. હા, બરાબર. હું તમને એવું પૂછું કે ન્યુક્લિયોન એટલે શું, તો ન્યુક્લિયોન એટલે ન્યુટ્રોન પ્રોટોન ની કુલ સંખ્યા, બીજું કઈ નહીં. ઓકે, 3 લિથિયમ 7 માં 7 ન્યુક્લિયોન. 7 ન્યુક્લિયોન. ઓકે, આગળ ધ્યાન આપજો. આપણે પરમાણુના કેન્દ્ર વિશે વધારે માહિતી મેળવીએ આગળ. તો અહીંયા તમને એવું કીધું છે કે ધારો કે કોઈ પરમાણુનો પરમાણુ ક્રમાંક Z હોય. બરાબર, પરમાણુનો પરમાણુ ક્રમાંક Z હોય તો એના કેન્દ્રમાં કેટલો ધન વિદ્યુતભાર હશે? તો કે +Ze. બરાબર, +E એ કોનો વિદ્યુતભાર છે? પ્રોટોનનો. ઓકે, હું તમને એક્ઝામ્પલ આપું. તમારી પાસે 3 લિથિયમ 7 છે, તો આની અંદર પ્રોટોન કેટલા હશે? 3. તો એના કેન્દ્રમાં કેટલો ધન વીજભાર થયો? તો એના કેન્દ્રમાં થયો +3E. ઓકે, અને બાકીનો -3E વિદ્યુતભાર એ ક્યાં ગતિ કરતો હોય? ઓકે, એટલે કોઈ પણ પરમાણુની અંદર જેટલો ધન વીજભાર હોય એટલો ઋણ વીજભાર હોય. બરાબર, એટલે કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક જો આપણે Z કહીએ તો એમાં +Ze જેટલો ધન વિદ્યુતભાર અને -Ze જેટલો ઋણ વિદ્યુતભાર હોય છે. અને પરમાણુ જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ હોય છે. ઓકે, હવે એક મહત્વનો પ્રશ્ન. બરાબર, અને આ મહત્વનો જે પ્રશ્ન છે એને આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો છે. બરાબર, પછી હું તમને એની પેર સમજાવીશ. ચલો, ન્યુટ્રોનની શોધ સમજાવી, તેના પરથી પરમાણુના ઘટકો સમજાવો. બરાબર, ફરીથી ન્યુટ્રોનની શોધ સમજાવી. બરાબર, ન્યુટ્રોનની શોધ કોણે કરી એ તમારે સમજાવવાનું છે, અને એના ઉપરથી પરમાણુના ઘટકો સમજાવવાના છે. ઓકે, કાલે આપણે વાત કરી હતી કે ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી. બરાબર, અને તેમણે દર્શાવ્યું કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક હોય છે, 1H1. ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી. આવે છે અવાજ હવે? હા સર, આવે છે. ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી અને તેમણે દર્શાવ્યું કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક હોય છે, 1H1, 1H2 અને 1H3. બરાબર, આ દળનો ગુણોત્તર 1:2:3 હોય છે, કારણ કે દળનો ગુણોત્તર એટલે આનું પરમાણુ ભારાંક 1, આનો પરમાણુ ભારાંક 2 અને આનો પરમાણુ ભારાંક 3. બરાબર, એટલે દળનો ગુણોત્તર 1:2:3 હોય છે. ઓકે, પછી આ પરથી સાબિત થયું કે પરમાણુની અંદર પ્રોટોનના દળ જેટલું જ દળ ધરાવતો એક બીજો કણ હાજર હોય છે, જેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. ઓકે, હવે આ વાક્યને થોડું હું વ્યવસ્થિત રીતે સમજાવું છું. ન્યુટ્રોનની જ્યારે શોધ નહોતી થઈ, બરાબર, ત્યારે હાઇડ્રોજન જે છે એના 3 સમસ્થાનિક છે, જે 1H1, 1H2 અને 1H3. બરાબર, હવે ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી કઈ રીતે, હવે એ સમજાવું છું. પહેલા અહીંયા ખબર છે કે આ 1H1 જે છે એની અંદર પ્રોટોન કેટલા? 1. ઓકે, અને ન્યુટ્રોન હજી શોધાયો જ નહોતો એટલે કોઈને ખબર નહોતી. પણ જ્યારે હાઇડ્રોજનનો સમસ્થાનિક મળ્યો 1H2, બરાબર, ત્યારે આની અંદર પ્રોટોન કેટલા હોય? 1H2 ની અંદર એક જ હોય. ઓકે, એક અને ન્યુટ્રોન
હવે એક પ્રોટોન છે પણ એનો પરમાણુ દળાંક 2 મળ્યો, એનો મતલબ કે પ્રોટોન જેવો જ એક બીજો કણ હાજર છે પણ એની ઉપર ચાર્જ નથી, કારણ કે જો ચાર્જ હોત ને તો અહીંયા 1 ના હોત. ખબર પડી મારો કહેવાનો મતલબ? હા. ફરીથી, જ્યારે ડ્યુટેરોન મળ્યો વૈજ્ઞાનિકોને, બરાબર, ચેડવિકે જ્યારે ડ્યુટેરોનને જોયો ત્યારે એમને એક પ્રશ્ન થયો કે આ 1H2 જે છે એમાં એક પ્રોટોન છે, બરાબર, પણ એક બીજો કોઈ કણ મિસિંગ છે કે જેને કોઈ ચાર્જ નથી. તો એ જે બીજો કણ જેમ છે જે ચાર્જ વગરનો, એટલે કે વિદ્યુતભાર વગરનો કણ, એને એમણે ન્યુટ્રોન નામ આપ્યું કે આ માત્ર પ્રોટોનના દળ જેટલું દળ ધરાવે છે પણ કોઈ ચાર્જ નથી ધરાવતો, બરાબર, એટલે એમને એને ન્યુટ્રોન નામ આપ્યું. પછી 1H3 જોયો એમને, તો 1H3 ની અંદર પ્રોટોન ફરીથી કેટલા? એક. ઓકે, પ્રોટોન જેવા બીજા 2 કણ હાજર છે કે જેને પોતાને વિદ્યુતભાર નથી, ચાર્જ નથી, બરાબર. એ જે બીજા 2 કણ છે એને એમને ન્યુટ્રોન નામ આપ્યું. એટલે ન્યુટ્રોનની જે શોધ થઈ, બરાબર, એ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકના દળના ગુણોત્તર પરથી થઈ. કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો જે છે, બરાબર, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, એના દળનો ગુણોત્તર છે 1:2:3, બરાબર. અને આ પરથી સાબિત થયું કે પરમાણુમાં પ્રોટોનના દળ જેટલું દળ ધરાવતો કોઈ એક કણ હાજર હોય છે જેમને ન્યુટ્રોન નામ આપેલું હોય છે. ઓકે, આગળ જુઓ. હવે 4 મુદ્દાઓ છે, 4 વ્યાખ્યા. પહેલો મુદ્દો આઇસોટોપ્સ. આઇસોટોપ્સ નું બીજું નામ છે સમપ્રોટોનીય, બરાબર, અને ત્રીજું એક નામ છે સમસ્થાનિક, બરાબર. પછી હું તમને 4 મુદ્દાઓ યાદ રખાવડાવી દઈશ. જે તત્વમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય તેવા તત્વને એકબીજાના આઇસોટોપ્સ કહે છે, બરાબર. સમાન શું હોવું જોઈએ? પ્રોટોનની સંખ્યા. ઓકે, એટલે એમ લખ્યું છે કે સમપ્રોટોનીય, બરાબર, પ્રોટોનની સંખ્યા સમાન. ઓકે, આગળ ધ્યાન આપો. પ્રોટોનની સંખ્યા સમાન હોય એવું ઉદાહરણ આપ્યું એક, કે 1H1, 1H2 અને 1H3 આ એકબીજાના સમસ્થાનિક કહેવાય, સમપ્રોટોનીય. પછી એક બીજું ઉદાહરણ આપ્યું, 92 યુરેનિયમ 238 ને 92 યુરેનિયમ 235, આને પણ એકબીજાના સમપ્રોટોનીય કહેવાય. ઓકે, હમણાં એક ઉદાહરણ આવી ગયું આઇસોટોપ્સનું ઉપર, ક્લોરીન. 17 ક્લોરીન 35, 17 ક્લોરીન 37, એને પણ એકબીજાના શું કહેવાય? આઇસોટોપ્સ કહેવાય. ઓકે, સમસ્થાનિક કહેવાય. ઓકે, પછી બીજો મુદ્દો આઇસોટોન. ઓકે, આઇસોટોન નું બીજું નામ છે સમન્યુટ્રોનીય. ઓકે, જે તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વને એકબીજાના આઇસોટોન કહે છે. જે તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય, એને એકબીજાના આઇસોટોન કહે છે. ઓકે, 6 કાર્બન 14 અને 8 ઓક્સિજન 16. ઓકે, 6 કાર્બન 14, આમાં ન્યુટ્રોન કેટલા? 8 ન્યુટ્રોન. એ કેમ ખબર પડી? 14 - 6. ઓકે, બરાબર. 6 પ્રોટોન છે અને 14 ન્યુક્લિયોન છે. હું શું બોલું? ન્યુક્લિયોન, બરાબર. 14 માંથી હું 6 બાદ કરું તો 8 મળે. ઓકે, અને 8 ઓક્સિજન 16, આમાં કેટલા ન્યુટ્રોન છે? 8 ન્યુટ્રોન. બરાબર. 16 માંથી 8 જાય તો 8 અને 14 માંથી 6 જાય તો 8. ઓકે, બીજું એક એક્ઝામ્પલ, 6 કાર્બન 13, આમાં કેટલા ન્યુટ્રોન? 7. ઓકે, 7 નાઇટ્રોજન 14, આમાં કેટલા ન્યુટ્રોન? 7. બરાબર. ઓકે, એટલે જે તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એને કહેવાય એકબીજાના આઇસોટોન. ઓકે, આગળ એક એક્ઝામ્પલ આપું છું. હેલો સર, અવાજ નહીં આવતો. આવે છે અવાજ? આવે છે. ઓકે, તમે છે ને સ્પીકર બંધ કરી દો બધા. જ્યારે હું પ્રશ્ન પૂછું ત્યારે ચાલુ રાખો, બરાબર? ઓકે, હું પ્રશ્ન પૂછું એટલે ચાલુ કરવાનો વોલ્યુમ, પછી બંધ કરી દેવાનો. ઓકે, મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું પાછું બીજું. 1H3 આને ટ્રિટિયમ કહેવાય અને 2He4. ઓકે, ચલો, આમાં ન્યુટ્રોન કેટલા 1H3 ની અંદર? 2 ન્યુટ્રોન. ઓકે, અને આની અંદર પણ 2 ન્યુટ્રોન જ થશે, બરાબર. તો આને પણ એકબીજાના સમન્યુટ્રોનીય કહેવાય, આઇસોટોન કહેવાય, બરાબર. સમન્યુટ્રોનીય એટલે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, આઇસોટોન. ઓકે, આપણે આગળ ભણ્યા આઇસોટોપ્સ
પછી ભણ્યા આઇસોટોન. બરાબર, આઇસોટોપ્સની વ્યાખ્યા એવી કે જે તત્વમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય તેવા તત્વને એકબીજાના આઇસોટોપ્સ કહે છે, અને જે તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વને એકબીજાના આઇસોટોન કહે છે. ઓકે, હવે આવે છે આઇસોબાર. બરાબર, આઇસોબાર એને કહેવાય ભાર સમાન. એટલે કે જે તત્વમાં પરમાણુ ક્રમાંક ભાર ક્રમાંક નહીં પણ પરમાણુ ભારાંક સમાન હોય. બરાબર, પરમાણુ ક્રમાંક કાઢી નાખજો. જે તત્વોમાં પરમાણુ ભારાંક સમાન હોય તેવા તત્વોને એકબીજાના આઇસોબાર કહે છે. ઓકે, 6 કાર્બન 14, આમાં પરમાણુ ભારાંક કેટલો? 14. અને 7 નાઇટ્રોજન 14, આનો ભારાંક પણ 14. 14. આને એકબીજાના આઇસોબાર કહેવાય. અને છેલ્લો મુદ્દો આઇસોમર. બરાબર, કે જે તત્વમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, પરમાણુ ભારાંક સમાન હોય, બધું સમાન હોય. બરાબર, જે તત્વમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, પરમાણુ ભારાંક સમાન હોય, પરંતુ રેડિયો એક્ટિવ ગુણધર્મો જુદા જુદા હોય, તો એવા તત્વોને એકબીજાના આઇસોમર કહેવાય. બરાબર, આના વિશે હું તમને આગળ વાત કરીશ, જ્યારે આઇસોમર આવશે એક્ઝામ્પલમાં ત્યારે વાત કરીશ. પણ મતલબમાં બધું સમાન, પણ રેડિયો એક્ટિવ ગુણધર્મો જુદા જુદા. રેડિયો એક્ટિવ ગુણધર્મ એટલે શું? એમ રેડિયો એક્ટિવ ગુણધર્મ એટલે કે કાલે આપણે જે વાત કરી કે ઊંચા જે તત્વો છે, રેડિયમ ને યુરેનિયમ, પોલોનિયમ, બરાબર, આ તત્વો પોતાનામાંથી આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે. બરાબર, તો એ જે વિકિરણનું જે ઉત્સર્જન કરે છે, બરાબર, એના ગુણધર્મ જો જુદા જુદા હોય તો એવા તત્વોને એકબીજાના આઇસોમર કહેવાય. બરાબર, આગળ જ્યારે તમે રેડિયો એક્ટિવિટી ભણશો ત્યારે એના વિશે વધારે ખબર પડશે. હવે તમારે આ બધા શબ્દો યાદ રાખવાના છે કે ક્યારે કોને શું કહેવાય. તો એના માટે હું તમને થોડું સમજાવું છું કે કઈ રીતે તમારે યાદ રાખવાનું છે. ચાલો, પહેલો શબ્દ આઇસોટોપ્સ. બરાબર, આઇસોટોપ્સ ની અંદર પ આવે છે. પ એટલે શું સમાન? પ્રોટોન. ઓકે, ધ્યાન આપજો, કહેવાનો મતલબ સમજજો. બરાબર, પછી બીજો મુદ્દો આઇસોટોન, આમાં ન આવે છે. ઓકે, ન્યુટ્રોન સમાન. ઓકે, હવે ત્રીજો મુદ્દો છે આઇસોબાર. બરાબર, ઓકે, કહેવાનો મતલબ સમજો. આમાં બા હોય, બાર, તો બા ને ઊંધું લખીએ તો લખાય બાર. ઓકે, બરાબર, યાદ રખાવડાવું છું. એટલે 12 નું ઊંધું બાર, એટલે બાર. બરાબર, આઇસોબાર એટલે ભાર સમાન. ઓકે, અને છેલ્લું છે આઇસોમર. બરાબર, એમાં બધું સમાન. ઓકે, હવે તમને કોઈ એમનેમ જ પૂછે કે આઇસોટોપ્સ એટલે શું સમાન? પ્રોટોન સમાન. તો આવે એટલે પ્રોટોન સમાન. પછી આઇસોટોન એટલે ન્યુટ્રોન સમાન. પછી આઇસોબાર, 12 નું ઊંધું ભાર. બરાબર, ભાર સમાન. અને આઇસોમર એટલે બધું સમાન. ઓકે, જો કોઈને વોલ્યુમ ના આવતો હોય ને, બરાબર, તો ત્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ છે એ લોકોને. બરાબર, અહીંથી કઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અહીંયા બધા છોકરાઓનો અવાજ આવે છે મોસ્ટ ઓફ. બરાબર, ઓકે, આગળ જુઓ. એટલે અહીંયા જે વ્યાખ્યાઓ તમને આપી મેં, બરાબર, એને યાદ રાખવાની તમારા બહુ મોટા ભાગે જરૂર નહીં પડે, કારણ કે તમને મેં જે પેલી પ, ન, બાર અને બરાબર એના ઉપરથી તમને યાદ રહી જશે કે આઇસોટોપ્સ એટલે પ્રોટોનની સંખ્યા સમાન, આઇસોટોન એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન, અને આઇસોબાર એટલે પરમાણુ ભારાંક સમાન. બરાબર, અને આઇસોમર એટલે તમને એવું કીધું છે કે ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા બધું સમાન, પરંતુ રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા જુદા હોય છે. ઓકે, આગળ જુઓ. સ્વાધ્યાયનો તમને દાખલા નંબર 13.1 આપેલો છે, એની રકમમાં ધ્યાન આપજો. ઓકે, 462 નંબરના પેજ ઉપર પહેલો દાખલો આપેલો છે. ઓકે, લિથિયમના 2 સમસ્થાનિક છે, 3 લિથિયમ 6 અને 3 લિથિયમ 7. ઓકે,
3 લિથિયમ 7 જે છે બરાબર એનું પ્રમાણ છે 92.5%. બરાબર, અને એનું તમને દળ આપી દીધું છે બરાબર 7.01600 U. બરાબર, એની નીચે મેં એનું દળ લખી દીધું છે. અને 6 લિથિયમ જે 3 લિથિયમ 6 જે છે એનું પ્રમાણ કેટલું છે 7.5%. તો એનું દળ આપેલું છે 6.01512 U. ઓકે, હવે બીજો પ્રશ્ન તમને અહીંયા પૂછું છું. આ બંને લિથિયમ માંથી સ્થાયી લિથિયમ કયો કહેવાય? 3 લિથિયમ 7 કુદરતમાં જેનું પ્રમાણ વધારે હોય ને એ હંમેશા સ્થાયી હોય પેલા કરતા, બરાબર, તો જ એનું પ્રમાણ વધારે રહ્યું હોય. બરાબર, ઓકે. હવે તમારે આની અંદર લિથિયમનું પરમાણુય દળ ગણવાનું છે. તો મેં તમને હમણાં વાત કરી હતી કે મેથડ એવી છે કે આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર વચ્ચે સરવાળો ભાગ્યા 100. ઓકે, હવે સ્ટેપ તમારે જીટી ની મદદથી કરવાના છે. તો બરાબર 7.5 ગુણ્યા 6.01512 પ્લસ 92.5 ગુણ્યા 7.01600 બરાબર, જીટી કરીને ભાગ્યા 100 કરી દેજો. સર આવી ગયું 6.94. બરાબર, કેલ્સીમાં બધા ખાસ પ્રયત્ન કરજો. જો આ ચેપ્ટર એવું છે ખાસ કરીને અડધે સુધી ચેપ્ટર એવું છે કે જો તમે કેલ્સીનો યુઝ નહીં કરો ને બરાબર જ્યારે હું ભણાવતો હોઉં ત્યારે, તો પછી આગળ જતા કેલ્સીમાં બહુ પ્રોબ્લેમ થશે. કારણ કે આ બધું તમારે છે ને એક એક વસ્તુ કરતા બહુ વાર લાગશે. બરાબર, હજી તો મોટા દાખલાઓ ચાલુ નહીં થયા. એટલે કેલ્સીનો ખાસ ઉપયોગ કરજો ને પ્રેક્ટિસ કરજો. બરાબર, 7.5 ગુણ્યા 6.01512 બરાબર, અને જીટી કરી અને 92.5 ગુણ્યા 7.016 ભાગ્યા 100 એટલે આવશે 6.94 U. હવે તમને બીજો એક પ્રશ્ન પૂછેલો છે કે બીજા એક સમસ્થાનિક છે 5 બોરોન 10 અને 5 બોરોન 11. બરાબર, એના દળ તમને આપ્યા છે. ઓકે, તમે અહીંયા લખ્યા છે કે 5 બોરોન 10 અને 5 બોરોન 11. 5 બોરોન 10 નું દળ છે 10.01294 અને 11 વાળો જે છે એનું દળ છે 11.00931 U. ઓકે, હવે તમને એવું કીધું છે કે આનું તમને ટોટલ દળ આપી દીધું છે. ટોટલ દળ કેટલું આપ્યું છે 10.811. ઓકે, તો આ બંનેનું પ્રમાણ કેટલું હશે? તો આપણે શું કર્યું કે 5 બોરોન 10 નું પ્રમાણ x% ધાર્યું. બરાબર, ઓકે. કુદરતમાં ટોટલ પ્રમાણ 100% હોય, એમાંથી મેં આને x% ધાર્યું, તો બાકીનું કેટલું વધશે? 100 - x%. બરાબર, ઓકે. જેવી રીતે કે ઉપરના દાખલામાં જોઈએ તો એકનું પ્રમાણ 7.5% હોય તો બાકીનાનું પ્રમાણ 92.5% હોય, પણ બંનેનો તમે સરવાળો કરો ને એટલે પછી 100% થઈ જાય. બરાબર, ઓકે. એટલે અહીંયા x%, અહીંયા આવશે 100 - x%. ઓકે, હવે તમારે શું કરવાનું? આ 10.01294 જે છે એને x વડે ગુણવાનું અને આને 100 વડે ગુણવા, 100 - x વડે ગુણવાનું ભાગ્યા 100. આનો જવાબ છે 10.811. ઓકે, હવે પેલા તો આ 100 જે છે એ અહીંયા ગુણાશે અને આ બધા પદ અંદર ગુણાશે. બરાબર, જો અહીંયા આ પેલા 100 ને અહીંયા ગુણી નાખીએ તો 10.811 ને 100 વડે ગુણો તો કેટલા થશે? 1081.1. ઓકે, 1081.1. બરાબર, આને x સાથે ગુણવાનું, પછી આ જે છે પ્લસ કરીને 11.00931 ગુણ્યા પેલા 100 કરવાના અને આ પણ x સાથે ગુણાશે. ઓકે, અને પછી માઇનસ કરી દેવાનું, x ને કરતા બનાવી લેવાનો. તો x બરાબર તમને કેટલું મળે છે? 19.9%. ઓકે, 19.9. આ 19.9% એ કોનું પ્રમાણ મળ્યું? 5 બોરોન 10 નું મળ્યું. બરાબર, તો હા 5 બોરોન 11 નું પ્રમાણ 80.09. બરાબર, એટલે 5 બોરોન 10 નું પ્રમાણ 19.9% મળ્યું. તો 5 બોરોન 11 નું પ્રમાણ થશે 100 - x, એટલે 100 માંથી તમારે 19.9 બાદ કરી દેવાના. જવાબ આવશે 81.1%. બરાબર, એટલે